જો તમારી વાર્ષિક આવક 18 લાખ સુધીની છે અને તમે પહેલીવાર ઘર ખરીદવા જઈ રહ્યા છો તો તમને થઈ શકે છે રૂપિયા 2.4 લાખ રૂપિયાનો ફાયદો. સરકાર તમને આપશે હોમ લોન પર સબસિડી. જો તમે ઘર ખરીદવાની ઈચ્છા ધરાવો છો તો તમારી માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર હોમ લોન સબસિડી આપવા જઈ રહી છે. જો કે આ માટે તમારી વાર્ષિક આવક 18 લાખ સુધીની હોવી જોઈએ. હાલમાં હોમ લોન સબસિડી માટેની આવક મર્યાદા 6 લાખ સુધીની છે. સરકારે રિયલ એસ્ટેટમાં તેજી લાવવા તેમજ 2022 સુધીમાં ઘરનું ઘર આપવાની યોજનાના લક્ષ્યાંક માટે સબસિડીના 2 સ્લેબ બનાવ્યા છે. આ સબસિડીના બંને સ્લેબ હવે 15 વર્ષને બદલે 20 વર્ષની લોન પર લાગુ પડશે. હોમ લોન પર સબસિડીનો ફાયદો તમને કેવી રીતે થશે એ જાણો. અગાઉ 31મી ડિસેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ સબસિડીની જાહેરાત કરાઈ હતી. જો કે હવે આવાસ મંત્રાલય દ્વારા તેમની વધુ વિગતો જાહેર કરાઈ છે. નવી યોજના પ્રમાણે જો તમારી વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તો 6 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં 6.5% દરે સબસિડી મળશે. અહીં લોનની રકમ ગમે તેટલી હોય, સબસિડી 6 લાખની મૂળ રકમ પર મળશે. જો તમે 9% વ્યાજ દરે 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય તો તમારે 6 લાખ રૂપિયા પર માત્ર 2.5 લાખ વ્યાજ ચૂકવવાનું રહેશે. બાકીના 14 લાખ પર 9% દરે વ્યાજ ચૂકવવાનું આવશે. જો તમારી વાર્ષિક આવક 12 લાખ હોય તો 9 લાખ સુધીની હોમ લોન પર વ્યાજમાં સરકાર 4%ની સબસિડી મળશે. જ્યારે 18 લાખ સુધીના વાર્ષિક આવક હોય તો 12 લાખ પર હોમ લોનના વ્યાજ દર પર 3%ની છૂટ મળશે. જો 9%ના વ્યાજ દર પર લોન લીધી હોય તો 3 કેટેગરીમાં સબસિડીથી 20 વર્ષમાં અંદાજે 2,40,000નો ફાયદો થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળનારી ઇન્કમ ટેક્સની રાહત ઉપરાંત સબસિડીમાં આ છૂટછાટ મળશે. એટલે આમ જોઈએ તો આ બમણો લાભ થશે. જો તમારી વાર્ષિક આવક 10 લાખથી વધુ છે તો હોમ લોન પર તમને વાર્ષિક કુલ 61,800 રૂપિયાનો ફાયદો થશે. નેશનલ હાઉસિંગ બેંક અને હુક્કો દ્વારા આ સબસિડી સ્કીમ લાગુ કરાશે. આ પૂર્વે સરકાર પહેલીવાર ઘર ખરીદનારા 18,000 લોકોને કુલ 310 કરોડની સબસિડી આપી ચૂકી છે. બ્યુરો રિપોર્ટ